નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર. મિત્રો, આજે આપણે ધોરણ 12ના સામાન્ય પ્રવાહની વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયની ઓગસ્ટ 2024ની જે એકમ કસોટીની જે પ્રશ્ન બેંક 2 છે તેનું સંપૂર્ણ સોલ્યુશન, ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું. એક પ્રશ્નના ઉત્તર તમને અહીંયાથી મળવાના છે. અત્યાર સુધીની જેટલી એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. તેનો અભ્યાસ કરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. આવનારી તમામ એકમ કસોટીઓના વિડીયો અને પીડીએફ જોઈતા હોય સોલ્યુશનના, તો તમને આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો. વોટ્સઅપ ગ્રુપમાં જોડાવાની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ચાલો તો શરૂ કરીએ. ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, એકમ કસોટી ઓગસ્ટ 2024ની જે એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન. એમાં છે પહેલું વિકલ્પો. પહેલું, બે કે તેથી વધુ વ્યક્તિઓના સહકાર દ્વારા થતી પ્રવૃત્તિને શું કહેવામાં આવે છે? તો જવાબ આવશે વિકલ્પ બી, વ્યવસ્થા તંત્ર. બીજું, ધંધાકીય એકમમાં વ્યવસ્થા તંત્રની કોની સાથે સરખામણી કરવામાં આવે છે? તો હાથ અને પગ. નીચેનામાંથી શું સોંપી શકાતું નથી? તો ઉત્તરદાયિત્વ. વ્યવસ્થા તંત્રની પ્રક્રિયાના તબક્કા સાચા ક્રમમાં ગોઠવો. તો જવાબ આવશે વિકલ્પ ડી. ત્યાર પછી છે વ્યવસ્થા તંત્રના પ્રકારોને તેના સાચા વિધાન સાથે જોડો. તો વિકલ્પ એ, સી, 2A, 3B. કયા પ્રકારના વ્યવસ્થા તંત્રમાં સત્તાનો પ્રવાહ બેવડો હોય છે? તો વૈધિક. ધંધાકીય એકમમાં કયો ખ્યાલ અપનાવવાથી ભાવિ સંચાલકો તૈયાર થાય છે? તો વિકલ્પ બી, વિકેન્દ્રીકરણ. અવૈધિક વ્યવસ્થા તંત્રમાં મોટાભાગે માહિતી સંચાર કયા સ્વરૂપમાં હોય છે? તો જવાબ આવશે વિકલ્પ એ, મૌખિક. કયા પ્રકારના વ્યવસ્થા તંત્રમાં કાર્યાનુસાર વિભાગીકરણ અને પ્રોજેક્ટ વિભાગીકરણનો સમન્વય જોવા મળે છે? એટલે શ્રણિક. રૈખિક વ્યવસ્થા તંત્રમાં સર્વોચ્ચ સત્તા કોની પાસે હોય છે? તો સંચાલક મંડળ. ભરતી પછીનું બીજું કાર્ય કયું છે? તો તાલીમ આપવી. કર્મચારીઓની ભરતી માટેના આંતરિક પ્રાપ્તિ સ્થાનોમાં કોનો સમાવેશ થતો નથી? તો જાહેરાત. કર્મચારીઓની ભરતી માટેના કયા બાહ્ય પ્રાપ્તિ સ્થાનોમાં કામદારોનું શોષણ થવાની શક્યતાઓ રહેલી છે? તો વિકલ્પ બી, ઠેકેદાર દ્વારા ભરતી. ઉચ્ચ સપાટીના અધિકારીઓની પસંદગીની વિધિ કેવી હોય છે? તો લાંબી અને વિશિષ્ટ. 15મું, ઉચ્ચ સંચાલકો અને વિભાગીય અધિકારીઓને આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન એટલે શું? તો તાલીમ. તાલીમ એક કેવી પ્રક્રિયા છે? તો સતત. તાલીમ કોને આપવામાં આવે છે? તો તળ સપાટીના કર્મચારીઓને. કર્મચારીઓની ભરતી માટેના બાહ્ય પ્રાપ્તિ સ્થાનોમાં કોનો સમાવેશ થતો નથી? તો બદલી. અભિરુચિ કસોટી દ્વારા ઉમેદવાર કાર્ય સંબંધી કઈ બાબત જાણી શકાય છે? તો કાર્ય પ્રત્યેનો રસ. બુદ્ધિ કસોટી દ્વારા ઉમેદવારની કઈ બાબત જાણી શકાતી નથી? તો યાદશક્તિ. ત્યાર પછી છે વિભાગ બી, એક વાક્યમાં જવાબ. સંજોગો અને પરિસ્થિતિ બદલતા વ્યવસ્થા તંત્રમાં જરૂરી ફેરફાર કરી શકાય છે, તેનું એક ઉદાહરણ આપો. તો સંજોગો અને પરિસ્થિતિ બદલાતા વ્યવસ્થા તંત્રમાં જરૂરી ફેરફાર કરી શકાય છે, નવી ટેકનોલોજી અમલમાં આવે તેનું એક ઉદાહરણ છે. કયા વ્યવસ્થા તંત્રને વિભાગીય વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે? તો રૈખિક વ્યવસ્થા તંત્રને વિભાગીય વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. રૈખિક વ્યવસ્થા તંત્રની મુખ્ય મર્યાદા જણાવો. તો કાર્ય કરતા વિભાગને વધુ મહત્વ આપે છે. ચોથું, કયા પ્રકારના ધંધાકીય એકમો માટે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર વધુ અનુકૂળ છે? ધંધાકીય એકમોમાં કાર્યના સ્વરૂપમાં વધુ ભિન્નતા જોવા મળતી હોય તેવા એકમો માટે કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્ર વધુ અનુકૂળ છે. વૈધિક વ્યવસ્થા તંત્ર એટલે શું? એકમના સંચાલકો દ્વારા નિશ્ચિત ધ્યેયને સિદ્ધ કરવા માટે વ્યક્તિ અને કાર્ય વચ્ચેના સંબંધોનું જે વિધિસર રીતે માળખું સ્થપાય છે તેને વૈધિક વ્યવસ્થા તંત્ર કહે છે. આધુનિક સ્વરૂપનું વ્યવસ્થા તંત્ર કયું છે? તો વૈધિક વ્યવસ્થા તંત્ર. કેન્દ્રીકરણ એટલે શું? જે પ્રકારના વ્યવસ્થા તંત્રમાં સત્તા ઉચ્ચ સપાટીએ જ કેન્દ્રિત થતી હોવાથી તેને કેન્દ્રીકરણ સપાટી કહે છે. વિકેન્દ્રીકરણ એટલે શું? ઉચ્ચ સપાટીએથી નિમ્ન સપાટી તરફ ક્રમશઃ સત્તા સોંપણીના વ્યવસ્થિત પ્રયત્નોને વિકેન્દ્રીકરણ કહે છે. પ્રોજેક્ટ માળખું કોને કહે છે? ભૂતકાળમાં જાહેરાત આપી ભરતી કરવામાં આવી હોય ત્યારે જરૂર કરતાં વધુ ઉમેદવારો પસંદ કરી જરૂરિયાત મુજબના ઉમેદવારોની ભરતી કરી વધારાના ઉમેદવારોની એક યાદી તૈયાર કરવામાં આવે છે, જેને પ્રતીક્ષા યાદી કહે છે. બહુવિધ હુકમ પદ્ધતિનો ઉપયોગ કયા વ્યવસ્થા તંત્રમાં કરવામાં આવે છે? તો બહુવિધ હુકમ પદ્ધતિનો ઉપયોગ શ્રેણિક વ્યવસ્થા તંત્રમાં કરવામાં આવે છે. વર્તમાન સમયમાં મોટાભાગના એકમો હવે કર્મચારી વ્યવસ્થાના વિભાગને કયા વિભાગ તરીકે ઓળખાવે છે? તો માનવ સંસાધન વિભાગ તરીકે ઓળખાવે છે. આઈઆઈટીનું વિસ્તૃત રૂપ છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. 13મો સવાલ, મજૂર સંઘની મદદથી ભરતી કરવામાં આવતા ઉદ્યોગોનું એક ઉદાહરણ. કાપડ ઉદ્યોગ, ખાણ મજૂર ઉદ્યોગ વગેરે. રોજમદાર કર્મચારીઓ માટે ભરતીનું કયું બાહ્ય પ્રાપ્તિ સ્થાન વધુ અનુકૂળ છે? તો ભરતી દ્વાર પર બાહ્ય પ્રાપ્તિ સ્થાન. પસંદગીની પ્રક્રિયામાં ઉમેદવારની પ્રાથમિક મુલાકાતનો મુખ્ય હેતુ શું છે? તો અયોગ્ય ઉમેદવારને શરૂઆતથી જ અરજી કરતા અટકાવવાનો. તાલીમનો ઉદ્દેશ્ય જણાવો. કર્મચારીઓની કુશળતા અને કાર્યક્ષમતા વધારવાનો તાલીમનો ઉદ્દેશ્ય છે. પસંદગી એટલે શું? પસંદગી એટલે આવેલી અરજીઓની ચકાસણી કરવી અને યોગ્ય ઉમેદવારોની નિમણૂક કરવી.
ધંધાકીય કસોટી દ્વારા ઉમેદવારની કઈ બાબત જાણી શકાય છે? ધંધાકીય કસોટી દ્વારા ઉમેદવારે જે કાર્ય કરવાનું હોય તે અંગે તેનામાં આવડત છે કે નહીં તે જાણી શકાય. તાલીમ કઈ સપાટીના કર્મચારીઓને આપવામાં આવે છે? તાલીમ તળ સપાટીના કર્મચારીઓને આપવામાં આવે છે. પસંદગીની પ્રક્રિયામાં ઉમેદવારોની તબીબી તપાસનો મુખ્ય હેતુ જણાવો. તબીબી તપાસનો મુખ્ય હેતુ ઉમેદવારને કોઈ શારીરિક તકલીફ કે ગંભીર માંદગી તો નથી તે જાણવાનો હોય છે. ધોરણ 12ની BA અંગ્રેજી અને આંકડાશાસ્ત્ર વિષયની તારીખ 22/8/2024ના રોજની ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની જે PDF છે તે અને વિડીયો છે તે આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. તો આ વિડીયો અને PDFનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ પરથી મળી જશે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. WhatsApp પર PDF જોઈતી હોય તો અહીંયા નંબર આપેલો છે. નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને WhatsApp પર પણ PDF મેળવી શકો છો. વિભાગ C. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. દરેકના 2 ગુણ છે. એમાં પહેલું, વ્યવસ્થા તંત્રનો નકશો કોને કહે છે? તો વ્યવસ્થા તંત્રમાં સામેલ દરેક અધિકારીઓ અને કર્મચારીઓ પોતાના સ્થાન વિશે સ્પષ્ટ ખ્યાલ મેળવી શકે તે માટે આકૃતિ સ્વરૂપે વ્યવસ્થા તંત્રનો ચાર્ટ કે નકશો તૈયાર કરવો જોઈએ અને એકમમાં કામ કરતા દરેક કર્મચારી તે જોઈ શકે તેવી રીતે વ્યવસ્થા તંત્રના નકશાને નોટિસ બોર્ડ ઉપર મૂકવું જોઈએ. કેન્દ્રીકરણની મર્યાદાઓ જણાવો. તો કેન્દ્રીકરણમાં આપખુદશાહી, અવૈજ્ઞાનિક નિર્ણયો, અસહકાર, વિશિષ્ટીકરણનો અભાવ અને વધુ પડતા કાર્યભાર જેવી અનેક મર્યાદાઓ છે. કાયદાની દ્રષ્ટિએ સત્તા અને સંચાલનની દ્રષ્ટિએ સત્તા એટલે શું? તો કાયદાની દ્રષ્ટિએ સત્તા એટલે કાયદેસર રીતે પગલાં લેવાનો અધિકાર. ધંધાકીય એકમમાં સંચાલનની દ્રષ્ટિએ સત્તા એટલે હુકમો આપવાનો અને તેનો અમલ થાય તે જોવાનો અધિકાર. વિકેન્દ્રીકરણની મર્યાદાઓ જણાવો. જ્યાં ખૂબ જ નાના પાયા ઉપર વ્યવસ્થા તંત્રની રચના કરવાની હોય તેમજ ધંધાના રહસ્યની જાળવણી ખૂબ જ ચુસ્ત રીતે રાખવાની જરૂરી હોય તેવા સંજોગોમાં વિકેન્દ્રીકરણ અપનાવી શકાય નહીં. ત્યાર પછી છે સત્તા સોંપણીના મૂળ તત્વોની આકૃતિ. તો આ રીતે આપણે દોરી શકીએ. છઠ્ઠું, ભરતીના કારણો જણાવો. તો નવું એકમ સ્થપાય, ચાલુ એકમનો વિકાસ, કર્મચારીનું રાજીનામું કે મૃત્યુ કે નિવૃત્તિ. ભરતી મેળો યોજતી કોઈ પણ 2 સંસ્થાઓ. તો વ્યવસાયિક શિક્ષણ આપતી સંસ્થાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓ. ઉમેદવારને આપવામાં આવતા નિમણૂક પત્રમાં કઈ કઈ બાબતો હોય છે? તો નામ, વિગતો, ફરી રાખવાની તારીખ, ફરી આવવાની તારીખ, કાર્યસ્થળ, પગાર અને લાભ. ત્યાર પછી છે પ્રતીક્ષા યાદી એટલે શું? તો આ દરેકે દરેક પ્રશ્નના ઉત્તર તમે જોઈ શકો છો. અહીંયા આપણે ખૂબ જ સરસ રીતે દર્શાવેલા છે. ઉત્તરદાયિત્વ એટલે શું? ઉદાહરણ સમજાવો. ત્યાર પછી છે વિભાગ D, વ્યવસ્થા તંત્રની લાક્ષણિકતાઓ સમજાવો. ત્યાર પછી બીજું, વ્યવસ્થા તંત્રની રચના અને વૈજ્ઞાનિક પ્રક્રિયા વિધાનને સમજાવો. રૈખિક અને કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર વચ્ચેનો તફાવત. તો એમાં મહત્વ, સત્તા સોંપણી અને જવાબદારી આવશે. જે 3 મુદ્દાઓ આપણે અહીંયા દર્શાવ્યા છે. ચોથું, કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રની રચના આકૃતિ દોરી સમજાવો. કર્મચારીઓ, કામદાર, કાર્યાનુસાર મુખ્ય વહેંચણી તો દર્શાવી છે. ત્યાર પછી વૈધિક વ્યવસ્થા તંત્ર અને અવૈધિક વ્યવસ્થા તંત્રમાં રચના, હેતુ અને સભ્યપદના 3 તફાવતના મુદ્દાઓ અહીંયા આપણે દર્શાવ્યા છે. ત્યાર પછી આગળ, શ્રેણિક વ્યવસ્થા તંત્રની રચના આકૃતિ દોરી સમજાવો. તો અહીંયા તમે જોઈ શકો છો શ્રેણિક વ્યવસ્થા તંત્ર આપણે ખૂબ જ સરસ રીતે દર્શાવ્યું છે. આ સમગ્ર સોલ્યુશન જે છે તમે વિડીયો પોઝ કરીને સ્ટોપ કરીને જોઈ શકો છો અથવા તો સમગ્ર સોલ્યુશનની PDF પણ તમે મેળવી શકો છો. 7મો સવાલ, વિકેન્દ્રીકરણનું મહત્વ સમજાવો. મિત્રો, આપણી આ ચેનલ ઉપર અત્યાર સુધીની બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને PDF મુકાઈ ચૂક્યા છે. 8મો સવાલ, સત્તા સોંપણીનું મહત્વ સમજાવો. કોઈ પણ વિડીયો અથવા PDF મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. 9મો સવાલ, સત્તા સોંપણીના મૂળ તત્વો વિશે સમજાવો. તો દરેકે દરેક પ્રશ્નોના ઉત્તર જે છે તે તમે વિડીયો સ્ટોપ કરીને પોઝ કરીને જોઈ શકો છો, તેનો અભ્યાસ કરી શકો છો. અવૈધિક વ્યવસ્થા તંત્રના લક્ષણો સમજાવો. આ દરેકે દરેક પ્રશ્નો તમારી પરીક્ષા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે. વિભાગ E, એમાં પહેલું, રાજદીપ કંપનીમાં તમે કર્મચારી વિભાગના કર્મચારી અધિકારી છો. કર્મચારીઓની પસંદગી કરતી વખતે તમે કઈ પ્રક્રિયા અનુસરશો? વિગતે સમજાવો. તો આ અહીંયા તમે જોઈ શકો છો. સર્વપ્રથમ આવકાર અને પ્રાથમિક મુલાકાત. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અરજીપત્રક સ્વીકારવું અને તેની ચકાસણી કરવી. ત્રીજું, જરૂરી કસોટીઓ લેવી. ત્યાર પછી એમાં કસોટીઓની અંદર બુદ્ધિ કસોટી, અભિરુચિ કસોટી, ધંધાકીય કસોટી અને મનોવૈજ્ઞાનિક કસોટી. ચોથું છે રૂબરૂ મુલાકાત. બરાબર. ત્યાર પછી 5મું છે ભૂતકાળની કારકિર્દીની તપાસ. ત્યાર પછી 6થું છે પ્રાથમિક પસંદગી વગેરે જેવી પદ્ધતિઓને આપણે ધ્યાનમાં રાખીશું. બીજું, તાલીમના ખર્ચને ખર્ચ ન ગણતા મૂડીરોકાણ ગણવું જોઈએ. આ વિધાનને સમજાવો. તો અહીંયા દરેકે દરેક પ્રશ્નના ઉત્તર ખૂબ જ સરસ રીતે આપણે અહીંયા દર્શાવ્યા છે. ત્રીજું, તાલીમ અને વિકાસ વચ્ચે તફાવત. તો તાલીમ અને વિકાસ વચ્ચે અર્થ, ઉદ્દેશ્ય, કેન્દ્રસ્થાન, સમય અને ખર્ચ અને કોણ આપે છે. આવા 5 મુદ્દાઓ દ્વારા અહીંયા આપણે તફાવત દર્શાવેલો છે. અહીંયાથી તમે વિડીયોને પોઝ કરી, સ્ટોપ કરી અથવા તો સોલ્યુશનની PDF મેળવી અને તેનો અભ્યાસ કરી શકો છો. ચોથું, ભરતી એટલે શું? તેના કોઈ પણ 4 બાહ્ય પ્રાપ્તિ સ્થાનો સમજાવો. તો બાહ્ય પ્રાપ્તિ સ્થાનોમાં જાહેરાત દ્વારા. ત્યાર પછી બીજું છે કે રોજગાર વિનિમય કચેરીઓ દ્વારા, શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા. ત્યાર પછી ચોથું, મજૂર સંઘો દ્વારા વગેરે દ્વારા.
પાંચમું, કર્મચારી વ્યવસ્થાનો અર્થ આપી તેના મહત્ત્વના કોઈપણ 4 મુદ્દાઓ જણાવો. તો એ પણ 4 મુદ્દાઓ આપણે અહીંયા દર્શાવેલા છે, જોઈ શકો છો. તો અહીંયા આપણે આ જે એકમ કસોટી છે BA વિષયની તેને પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આપણે એક નવા વિષયની એક નવી એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં.